આજે ને સોનું અમારી આગળ આવી હતી. સોનું એટલે આપણે તમને એમ લાગશે કે આ હું વાત કરતો. આજે અમારે એક બહુ જૂનું લેપટોપ આવ્યું હતું અને આ લેપટોપમાં પ્રોબ્લેમ શું હતું કે ચાલુ કરીને ફેન એરર આવતી હતી. એટલે અમને એમ કે ભાઈ ફેન એરર છે એટલે ફેનનો પ્રોબ્લેમ છે ને પછી ચાલુ નહોતું થતું કે હીટિંગના લીધે બંધ થઈ જાય. એટલે આમાં બધેમાં બહુ જૂના જમાનાના હોય ને કે એ કહે ને કે જૂનું એટલું સારું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એના જેવું હતું. એટલે અમે ફોલ્ટ ગોતવા માટે ફટાફટ લેપટોપને રિસેમ્બલ ચાલુ કરવાનું ચાલુ કર્યું કે બધા પાર્ટ્સ કાઢવામાં જ ફેણ વળી ગયા. સ્ક્રૂ તમે જો છો ને કેટલા છે, એક એક પાર્ટ્સ કેવી રીતે નીકળે તમે જોવામાં હદ બહારનું. અને કસ્ટમર કહે કે ભાઈ ફટાફટ રિપેર કરીને દો. અને આમાં રિપેર કરવામાં આવ્યું હતું અમારી આગળ 10 દિવસ તો મારી આગળ પડ્યું હતું. પછી ખોલીને ચેક કર્યું કે ભાઈ પ્રોબ્લેમ શું છે. તો ચાલુ કર્યું તો ફેન તો ફટાફટ ફરતો હતો પણ ફેન બંધ થઈ જતો. એટલે ફેનમાં તો વાંધો નહોતો, ઓન મધરબોર્ડ પ્રોબ્લેમ હતો. અને ફેન એરર આવ્યા જ રાખતી. પછી ફેનને ડાયરેક્ટ સપ્લાય આપીને ચેક કર્યું તો એ સેમ જ પ્રોબ્લેમ. પછી અમને ખબર પડી કે ફોલ્ટ ક્યાં છે. એ પછી બધા ફોલ્ટને ચેકઆઉટ કરી અને રિપેર કરી, તમે જો છો ને એ પ્રમાણે ફોલ્ટ આઉટ કરી, સોર્ટ આઉટ કરી લેપટોપ કરી દીધું ચાલુ. અને બહારથી ટેસ્ટિંગ કરી દીધું. પછી ફટાફટ એસેમ્બલ કરી અને કસ્ટમરને આપી દીધું. કસ્ટમર કહે કે ભાઈ કેદી કરશો? મેં એને અઠવાડિયાનો ટાઈમ દીધો હતો ને 15 દી ખેંચી લીધા હતા. તો એ કસ્ટમરે કીધું કાંઈ વાંધો નહીં, થાય એટલું જલ્દી કરજો. અને આપણે કરીને આપી દીધું. કસ્ટમરે ખુશ.